જય માતાજી, જય દ્વારકાધીશ। તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે હા ગુંબલી આશાપુરા માતાજીના મંદિરે, કારણ કે વિડીયો મેં વચમાં ચાલુ નહોતો કર્યો ને આજ સીધો અહીંયા આવીને ચાલુ કરો છું। અને અત્યારે ચડીએ છીએ ઉપર, બધા ભાઈઓ ને બધા ફેમિલી આખા સાથે છે। અત્યારે આપણે ચડીએ આશાપુરા માતાજીના દર્શન કરીએ। ગુંબલી અચાનક આવી ગયા, ચાલો તો હવે અત્યારે ઉપર ધીમે ધીમે હાલો। જો પાછળ બધા પડાવે છે, ફેમિલી છે આખી, એટલે મેં ગાડીમાં ચાલુ નહોતો કર્યો। તો ચાલો, તો અત્યારે અડધે આવી ગયા છીએ। આ ઉપરથી મસ્ત મજાનો નજારો છે। અત્યારે આપણે અડધે ચડી ગયા, જો અમારે જઈલો બધીથી આગળ જાય છે। અને અત્યારે આપણે આવી ગયા છીએ, ભાઈને ફેમિલી બધા પાછળ પાછળ પડાવે છે, પાણી બધા ભેગા છે। અમે જઈલો મારો માર દઈ, એવા જલાને જોઈ લો તમે, થાકતો જ નથી। હવે થોડુંક રહ્યું છે ને, કેમ ગરમી વરી આવી છે, ઘટ જ નહીં આવી। માતાજીની દયાથી ચડી જાય। આપણે હમણાં ગિરનાર ચડ્યા હતા, તો આ તો માતાજીની દયા થાય ચડી જ જાય ને। તો અત્યારે આપણે પહોંચી શેઠ ચડી ગયા માથે, જરાક વાર થઈ। આ છે મસ્ત મજાનો નજારો, જોઈ લો ભાઈ લોકેશન। કેમ છે લોકેશન, મસ્ત મજાનું। આ છે માતાજી। ચાલો તો દર્શન કરીએ અને પછી થોડીક વાર ફરો કહીએ, પછી જાશું નીચે પાછા। જાનું બધી મોર આવી ગયા। જાનું જાનું હળી આવ્યા ને। તો અત્યારે આપણે દર્શન કરી લીધા છે, અત્યારે જઈએ નીચે સીધા। જો જાનું દેવળને દર્શન કરીને બધા હવે નીચે મસ્ત મજાનું દર્શન કર્યા। ગળદી કંઈ છે નહીં ને વાતાવરણ એકદમ મસ્તીનું છે, તડકો નથી, એકદમ છાંભલો છે। અને મોટો ભાઈ ને એ બધા ઉપર છે, હજી એ ફોટા પાડે છે, હમણાં આવે છે નીચે પાછા। આપણે ધીમે ધીમે હાલતા થયા છીએ, નીચે પૂગીએ। હજી આપણે ઘણે ઠેકાણે જવાનું છે દર્શન કરવા, તો મોડું ના થઈ જાય। તો ચાલો તો દોસ્તો અત્યારે આપણે નીચે ઉતરી ગયા છીએ અને મસ્ત મજાનો ફોરો ખાઈએ છીએ। ઘડીક વાર ફોરો ખાઈ પછી અહીંથી નીકળવાનું છે। તો કોણ કોણ ઉતર્યા છે? અમે અને દેવાને રહે જાનું, 3 જણા જ ઉતર્યા છીએ, બીજા બધા માથે છે 4 જણા, 4 ને 3 જણા, 4 જણા ઉપર છે, એ આવે હમણાં। અને અમે એની વાટ જોઈને બેઠા છીએ, અહીંયા ફોરો ખાઈ લઈએ મસ્ત મજાનો, હવા પણ આવે છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ કિલેશ્વર મહાદેવે, ગુંબલીથી ડાયરેક્ટ સીધા અહીંયા આવ્યા। અહીંયા ગાવે બસ અહીંયા દર્શન કરીએ ને પછી અહીંયા આરામ કરશું ઘડીક વાર। જો મસ્ત મજાનું લોકેશન કેમ છે, એકદમ જોરદાર। આ બધું પાણીનું છે। સોમવાર ને આજે આપણે મહાદેવના દર્શન પણ થઈ ગયા। મસ્ત મજાના વિચારવું નહોતું કે આપણે કિલેશ્વર મહાદેવ આવશું। અત્યારે મસ્ત મજાના અંદરથી દર્શન કરીએ, કારણ કે અંદર મને ના આવી જાય કેમેરો। એકવાર અમે આવ્યા તો જરાક આપવા મારી કરી લીધી હતી પૂજારી સાથે, તો આપણે અત્યારે કેમેરો લઈ જ નહીં જઈએ। લોકો કેમ એન્જોય કરે છે, મસ્ત મજાનું। જા હા હા મસ્ત મજાનું છે ભાઈ। આંબલીનું ઝાડ, જો કવડો છે આંબલીનું ઝાડ।
આમાં કાચબા છે મસ્ત મજાને, ક્યાં ગયા દેખાતા નથી. જોવા છે આપણે છે ને ઘણી વાર આરામ કર્યો, મસ્ત મજાના દર્શન કર્યા અને બસ હવે જવા માટે પાછા રિટર્ન થઈ ગયા છીએ. ઘણી વાર બેઠા અને જો વિપુલભાઈ આગળ જાય છે, આપ દીકરો થાય. અને અત્યારે આપણે પાછળ વહી જાય છે ને હવે ક્યાં જવાનું છે ને એ નક્કી નથી. હા, આગળ નીકળીએ હાઈવે ઉપર ને પછી નક્કી કરીએ ક્યાં જવાનું છે. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા હતા અહીંયા ઓરડીવાળી માતાજીએ દર્શન મસ્ત મજાના કર્યા. રેડે જો ના તો. અને આ છે માતાજી, જો મસ્ત મજાનું આપણે દર્શન કરી લીધા, પ્રસાદી પણ લઈ લીધી ને હવે જઈએ છે ઘર ભેગીના, સીધા જઈએ ડાયરેક્ટ ઘરે. 4 વાગી ગયા છે, હવે ઘર ભેગીના થઈ જઈએ. ઘણે ઠેકાણે રહી ખડા, હજી 2 ઠેકાણે બાકી હશે, ત્યાં પણ આપણે જવું પડશે. તો ફટાફટ નીકળીએ, આપણે વહેલું ઘરે પૂગવાનું છે. તો ચાલો, આ એક કડો લીધો છે ભાઈ માટે, આપણે તો છે, મેં કીધું ભાઈ માટે એક લઈ લઉં. અને આ પડી આપણી ગાડી, જો આ નહીં બ્લુ કલરની સામે પડી નહીં. તો ચાલો અત્યારે ઘર માટે નીકળીએ. ને અહીંથી ગયા હતા, હું બ્લોગ બનાવતો ભૂલી ગયો, વાં ગયો ને તે મને યાદ આવ્યું બ્લોગ બનાવો. દર્શન બર્શન કરી લીધા. જો આ જયલાએ હું લીધું છે, જો ટ્રેક્ટર લીધું છે, જાનવી ઢીંગલી લીધી છે અને મેં આ કડો લીધો છે. તો હવે ફટાફટ ગાડીમાં બેસી જઈએ. આ પડી આપણી ગાડી.